તો કપરાડા તાલુકાના માતુનિયા ગામના બ્લાઇન્ડ ક્રિકેટર સરકારી આવાસ મેળવવા 3 વર્ષથી કપરાડા તાલુકા પંચાયત કચેરીએ ધક્કા ખાઈ રહ્યો છે, છતાં પણ તેને હજુ સરકારી ઘરની મંજૂરી મળી નથી, જે ગંભીર બાબત બહાર આવી છે। નોંધનીય છે કે બ્લાઇન્ડ ક્રિકેટરની પત્ની પણ બ્લાઇન્ડ છે અને જિલ્લા અને રાજ્ય કક્ષાની એથ્લેટિક ખેલાડી છે। ત્યારે 2 વર્ષ અગાઉ ધારાસભ્ય દ્વારા લખી આપવામાં આવેલો પત્ર પણ ફાઇલોમાં અટવાઈ ગયો હોવાનો જવાબ તાલુકાના પંચાયત કચેરી દ્વારા આપવામાં આવ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિવ્યાંગો માટે અનેક વિવિધ યોજનાઓ અમલમાં હોવા છતાં દેશ માટે રમી રહેલા આ દ્રષ્ટિહીન ખેલાડી ધાકલભાઈ પાંડુભાઈ ભોયાને જો એક આવાસ મેળવવા 3 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાવા પડતા હોય તો સામાન્ય દિવ્યાંગોની હાલત શું થતી હશે તે સમજાય તેવી બાબત છે। મારું નામ ધાકલભાઈ પાંડુભાઈ ભોયા, હું કપરાડાનો વતની છું અને હું બ્લાઇન્ડ ક્રિકેટર છું। હું કેટલા 3 વર્ષથી હું ધક્કો ખાઉં છું। હું મારું કોઈ આવાસ મંજૂર કર્યું નથી અને હું એવી પરિસ્થિતિમાં અગડાવું છું કે અમે બ્લાઇન્ડ રીતે અમે મિસિસી માટે બી રિક્વેસ્ટ કરવા આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા માંગતા નથી। અને તમે ઉપર સુધીનું સાહેબ, તમે મારા માટે જો દિવ્યાંગ સુધી જો આજે દિવ્યાંગોનું કોઈ વસ્તુમાં અમે દિવ્યાંગો લોકોનું કોઈ નિયમો જે લોકોને નથી જાણતા અને દિવ્યાંગ લોકોને એમ કે જવા દો, એ લોકો તો આંધળા માણસ છે એમ બી એ લોકો કહી શકે છે, મને ખ્યાલ છે। ગામની અંદર મેં જોયું છે કે આંધળાને તમે 10 ગામમાં 50 દિવ્યાંગ તો નહીં હોઈ શકે ને। તમે વર્ષમાં 3 વિકલાંગને કે 2 વિકલાંગને તમે રોજગાર આપી શકો ને। 2 વર્ષથી 3 વર્ષ થયા હું જીતુભાઈ ચૌધરી પાસેથી લેટર હું લાખ્યો હતો અને એ લોકોએ મને નિયમ બતાવ્યો હતો કે ધાકલભાઈ તમારો કદાચ આમાં થઈ જશે એમ। તો એ લોકો મારો લેટરનો જવાબ કોઈ વલસાડ, એ લોકો કહે કે વલસાડ નાખ્યો, વલસાડથી જવાબ હજુ સુધી 2 વર્ષ થયા તો એનો જવાબ નહીં આવે તો પછી આવાસ નહીં મળશે તો અમે આગળની કાર્યવાહી કરીશું અને આ લોકો જો અમારા નિયમનું ઉલ્લંઘન કરશે તો એ લોકોને અમે જરૂરથી વિકલાંગો માટે જો આવો અન્યાય થશે તો પછી એ ખોટું કહેવાય।